મુલાકાતનો આજે અંતિમ દિવસ છે। રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે। કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીને મનોબળ વધારશે। સંવાદ કાર્યક્રમ બાદ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક અને આ બેઠક પૂર્ણ કર્યા બાદ દિલ્હી માટે તેઓ રવાના થશે। રાહુલ ગાંધીનો ગુજરાતમાં આજે અંતિમ દિવસ છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા પ્રતીક જોડાયા છે આપણી સાથે। પ્રતીક, રાહુલ ગાંધીનો આજે ગુજરાતમાં છેલ્લો દિવસ છે, કઈ ખાસ બાબતો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે? ક્યાં બેઠકો કરવામાં આવી રહી છે? જી પ્રતીક। તો રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈને પણ ખાસ તૈયારીઓ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। રાહુલ ગાંધી ગુજરાતના કોંગ્રેસના જે રાજકારણ છે તેની અંદર આમૂલ પરિવર્તન લાવવા માંગી રહ્યા છે અને આ જ કારણથી બીજા દિવસ દરમિયાન રાહુલ ગાંધી છે તે રાહુલ ગાંધી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવાના છે અને તેમની સાથે વાતચીત કરવાના છે। રાહુલ ગાંધીની આજે મુલાકાત છે તેને મહત્વની માનવામાં આવી રહી છે અને આ જ કારણથી રાહુલ ગાંધી સૌ કોઈ પાસેથી ગુજરાતના રાજકારણમાં સુધારો કરવા માટે શું કરી શકાય તે માટેના મંતવ્યો લઈ રહ્યા છે અને આજે રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની સાથે સંવાદ કરવાના છે, તેમને એક મેસેજ આપવાના છે। તેમને સૌથી પહેલા રાહુલ ગાંધી આ તમામ જે કાર્યકર્તાઓ છે તેમની સાથે વાતચીત કરશે અને ત્યારબાદ તેમને જે તકલીફ પડી રહી છે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં જે સુધારા કરવાના છે તે બાબતોના મંતવ્ય લેશે। ગઈકાલે પણ રાહુલ ગાંધી કોંગ્રેસના સિનિયર નેતાઓ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદ સાથેથી વાતચીત કરી હતી અને તેમની પાસેથી મંતવ્ય લીધા હતા। તમામ લોકો પાસેથી ફક્ત ને ફક્ત એક જ વાત મળી હતી કે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં સુધારો કરવાની જરૂર છે। ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં અનેક એવા નેતાઓ છે કે જે નિષ્ક્રિય છે અને કામગીરી નથી કરી રહ્યા, તેના કારણે કોંગ્રેસને સૌથી મોટું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે આ નેતાઓ કોણ છે તે બાબતોની વાત જાણવા માટે રાહુલ ગાંધીએ ગઈકાલે સિનિયર નેતાઓ સાથે મિટિંગ કરી હતી, કેટલાક કાર્યકર્તાઓ સાથે પણ સંવાદ કર્યો હતો અને આ જ કારણથી હવે કાર્યકર્તાઓ સાથે પણ વાતચીત કરવાના છે। આ જાહેર હોલની અંદર તેઓ કાર્યકર્તાઓની વાત સાંભળવાના છે, સાથે જ તેમને કેટલાક ટાસ્ક પણ આપવાના છે, કારણ કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 2027માં ગુજરાતમાં ભાજપને હરાવીશું અને જો ભાજપને હરાવવું હોય તો કોંગ્રેસને પાયાથી મજબૂત કરવી પડશે અને પાયાના કાર્યકર્તાઓ છે તેમાં જોમ જુસ્સો ભરવા માટે રાહુલ ગાંધી આવ્યા છે અને આ બીજી મુલાકાત દરમિયાન તેઓ કાર્યકર્તાઓને સંવાદ કરશે અને તેમાં એક જોમ જુસ્સો જગાવવા માટેનો પ્રયાસ કરશે જેથી કરીને ગુજરાતમાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવી શકાય। આ તમામ જે કાર્યકર્તાઓ છે તે રાહુલ ગાંધીને મળવા માટે આવે છે, તેમની સાથે સંવાદ કરવાના છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો આ તમામ નેતાઓ કાર્યકર્તાઓની સાથે રાહુલ ગાંધી વાતચીત કરવાના છે। આપણી સાથે ગુજરાત કોંગ્રેસના નેતા નૌશાદભાઈ સોલંકી જોડાયા છે। નૌશાદભાઈ, રાહુલ ગાંધી 2 દિવસની મુલાકાત છે, આપ કેટલા સંતુષ્ટ છો મુલાકાત છે? ખાસ તો આ મુલાકાત દરમિયાન તેમણે કઈ એવી વાતો કરી છે જે ભૂતકાળમાં નથી થઈ? પરમ આદરણીય રાહુલજી છેલ્લા 2 દિવસથી ગુજરાતના પ્રવાસે છે અને રાહુલજી જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે 30 વર્ષથી ગુજરાતની અંદર કોંગ્રેસ સત્તામાં ન હોવા છતાં પણ આજે ગુજરાતના એક ગામડાની અંદર કોંગ્રેસનો કાર્યકર્તા છે, કોંગ્રેસનો વોટ છે, કોંગ્રેસનું સંગઠન છે। 30 વર્ષથી સત્તામાં ન હોવા છતાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં આટલું આક્રમકતા, આટલું જનૂન અને આટલી ઉર્જા છે, તો શા માટે કોંગ્રેસ સત્તામાં નથી આવતી? આ સવાલનો જવાબ શોધવા માટે એમણે કાલે તાલુકા અધ્યક્ષથી ચાલુ કરીને જિલ્લા અધ્યક્ષો, સેલ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષો, પૂર્વ પ્રદેશ પ્રમુખો, જુદી જુદી કમિટીની સાથે એમણે બહુ જ વિસ્તારથી એક વ્યક્તિ સાથે એમણે સંવાદ પ્રસ્થાપિત કર્યો છે અને લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો છે કે એવા તો શું કારણો છે। અને મને લાગે છે કે રાહુલજીના હાથમાં એ બરોબરના જે કહેવાય ને કે ઇલાજ નાડ જે નાડ પારખી ગયા છે રાહુલજી અને તમને એનું પરિણામ તમને જોવા મળશે કે આ અધિવેશન પણ આજે ગુજરાતમાં થઈ રહ્યું છે અને જ્યારે ગુજરાતની અંદર કોંગ્રેસનું મહાઅધિવેશન થશે ત્યારે માત્ર દેશ નહીં પરંતુ દુનિયાની નજર ગુજરાત ઉપર જવાની કે કઈ રીતે આવી એક ભ્રષ્ટાચારી, અન્યાયી અને અત્યાચારી સરકાર 30 વર્ષ સુધી ગુજરાતની અંદર શાસન કરી શકે છે।
એના ઉપર કઈ રીતે ખાત્મો કરી શકાય એની પ્રેરણા બધા જ રાજકીય પક્ષોએ ગુજરાતમાંથી આદરણીય રાહુલજી પાસેથી, આદરણીય ખરગેજી પાસેથી, પ્રિયંકાજી પાસેથી લેશે. અનેક સંગઠનને લગતી ફરિયાદો થઈ હતી, નેતાઓને લગતી ફરિયાદ થઈ છે, તે ફરિયાદોને રાહુલ ગાંધી કેવી રીતે સાંભળી હતી? નહીં, ચોક્કસથી એક ફરિયાદ એવી થઈ જ છે કે કોંગ્રેસની અંદર પણ અમુક તત્વો એવા છે કે જે કોંગ્રેસમાં રહીને કોંગ્રેસને નુકસાન કરી રહ્યા છે, અને આ વાત લગભગ બધા જ કાર્યકર્તાઓ કરી છે કે આ